તો ભારે વિવાદ બાદ આખરે પાવાગઢ ખાતે જૈન તીર્થકારોની મૂર્તિઓ હટાવવા મુદ્દે સમાધાન બાદ કાર્યવાહી હાથ ધરાઈ છે। જિલ્લા વહીવટીતંત્ર અને પાવાગઢ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ જૈન આગેવાનોની હાજરીમાં મૂર્તિઓને પુનઃસ્થાપન કરવાની કામગીરી હાથ ધરાઈ। જોકે તીર્થકર પ્રતિમાઓની મૂર્તિઓના પુનઃસ્થાપનની સંપૂર્ણ કાર્યવાહીની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પર પ્રતિબંધ મુકાયો છે। મહત્વનું છે કે પાવાગઢના માચી ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ટ્રસ્ટી મંડળ અને જૈન સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી કે જ્યાં જૈન સમાજની માંગણીઓ સ્વીકારાઈ અને જૈન સમાજની માંગ મુજબ પ્રતિમાઓ મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવામાં આવશે। પાવાગઢ ખાતે જે જૈન મૂર્તિઓ ખસેડવાની જે બાબતનો વિવાદ હતો એ સંદર્ભમાં આજે અમે પાવાગઢ ખાતે જૈન સમુદાયના માણસો તેમજ પાવાગઢ ટ્રસ્ટી મંડળના માણસો સાથે એક બેઠક રાખી હતી, જેમાં સુખદ અંત તરફ આ મુદ્દો જઈ રહ્યો છે। આશા રાખીએ કે આ મુદ્દો ઝડપથી સુખદ આનો અંત આવે। તો સુખદ અંત આવવાની વાત થઈ રહી છે, કારણ કે પુનઃસ્થાપિત કરવામાં આવશે મૂર્તિઓ। જે મુદ્દો જૈન સમાજનો હતો તેને સ્વીકારવામાં આવ્યો છે કે જ્યાં જિલ્લા કલેક્ટર સિવાય પોલીસ વડા પણ ઉપસ્થિત હતા, ટ્રસ્ટના સભ્યો પણ હતા અને ત્યાં મીટિંગમાં એક રીતે સુખદ અંત આવવાના એંધાણ જોવા મળી રહ્યા છે। તો સુરતમાં આ મૂર્તિ ખંડિત થવાના મામલે પડઘા પડ્યા છે। મૂર્તિ ખંડિત થવા મામલે જૈન મહારાજ વિરાગચંદ્ર સાગર ભગવંતે નિવેદન આપ્યું। આપણે નોટ બેંક છીએ, વોટ બેંક નહીં તેવું કહ્યું। દર વખતે એટલે આપણે આજીજી જ કરવી પડે, બીજાને સામેથી ભેટ આપવામાં આવે છે કેમ કે તેની પાસે વોટ છે। આપણે વોટ બેંક વધારવી પડશે તેવું જૈન મહારાજે કહ્યું। અહીંયા આપણે બેઠા તે એમની મજબૂરી છે, નહીતર આપણને ધક્કા મારીને બહાર કાઢી દે। આંદોલન મને તમને એક અણિયારો સવાલ પૂછે છે કે આવતીકાલ માટે શું કરશું? કેટલી વાર લોકોને ભેગા કરવાના, કેટલી વાર કલેક્ટરની કચેરીમાં આપણને એન્ટ્રી મળવાની? આજે એન્ટ્રી મળી છે ને એ પણ લોકોની મજબૂરી છે માટે આપણને એન્ટ્રી મળી છે। બાકી કોઈ આપણે ઉભા રહેવાના ને કહીને બહાર નીકળો ગેટ આઉટ, પણ એમને ખબર છે કે એમને ગેટ આઉટ ન થવું પડે માટે આપણે ઇન આઉટ કરેલા છે, એટલે આપણને બોલાવેલા છે। એમ તાલીઓ પાડવાથી કે જય નારા કરવાથી નહીં થાય। આવતીકાલ માટે આપણે આજે કંઈક વિચારવું પડશે। ક્યાં સુધી આપણે સહન કરીશું? દર વખતે ભીખ માંગવાની, દર વખતે આવેદન પત્રો આપવાના, દર વખતે કહેતા ફરવાનું। વાક એ લોકોનો નથી, વાક આપણો છે। ગુજરાતીમાં એક સરસ મજાનું વાક્ય આપ્યું છે, દગો કરનાર તો દગો કરી ગયો, પણ આપણે એને મોકો કેમ આપી દીધો? આપણે મોકો આપીએ છીએ, આપણી એકતાનો અભાવ। આપણે ભોગ વિલાસમાં ચકચૂર બનતા ગયા, આપણે નોટ બેંક બનતા ગયા। સાચું કહેજો, જૈનોની પાસે આ જ્યારે સવાલ આવશે, આજે બાકી બધાને થાબડ થતા હોય, બાકી બધાને સાચવવામાં આવતા હોય, બાકી બધાને રોજબરોજ સામેથી ભેટ મળતી હોય, એનું કારણ એક જ છે, એ લોકો નોટ બેંક નથી, એ લોકો શું છે? વોટ બેંક। અને આપણે જૈનોને દર વખતે તરસવાનું, દર વખતે માગવાનું, દર વખતે વિનંતીઓ કરવાની, દર વખતે આજીજીઓ કરવાની, દર વખતે તાલો ભાથરવાના। શેના માટે? આપણે માત્ર નોટ બેંક બન્યા। હવે આંદોલન મને તમને શીખવાડે છે, આવતીકાલે કોઈ આપણને હાથ ન લગાડે એવી બહાદુર પ્રજા બનવું હોય તો હવે નોટની સાથે હવે વોટ બેંક પ્રજા ઊભી કરવી પડશે। પણ આપણે જઈને કેવા રહ્યા ખબર છે? મારા પરિવારની અંદરમાં 4 નોકર પોસાશે, પણ ઘરની અંદરમાં એક દીકરાથી વધુ હવે મને પોસાતું એમ નથી। અરે ઘરમાં 4 નોકરનો ખર્ચો કરો છો, 4 નોકરને કાઢો, 1 નોકર રાખો અને બાકીના 3 નોકરના ખર્ચામાં એક સંતાન તમારું આરામથી ભણી જાય, આરામથી આગળ નીકળી જાય। આ આંદોલન મને તમને અણિયારા સવાલો ઘણા પૂછે છે, આપણે કોઈને નથી પૂછવું, આપણે આપણી જાતને પૂછવું છે। ભાઈ મેં શું કર્યું આટલા વર્ષો? મેં શું કર્યું કે મારે જૈનોએ આપણા 92 વર્ષના એક બુઝુર્ગ વિદ્વાન આચાર્ય ભગવંતને જ્યારે દોડીને અહીંયા આવવું પડતું હોય, આચાર્ય ભગવંત આવ્યા એ એમની શોભા છે, પણ એમને દોડીને આવવું પડ્યું એ આપણા જેવા માટે બહુ મોટું કલંક છે। આજે બાકી બધાને થાબડ થતા હોય, બાકી બધાને સાચવવામાં આવતા હોય, બાકી બધાને રોજબરોજ સામેથી ભેટ મળતી હોય, એનું કારણ એક જ છે, એ લોકો નોટ બેંક નથી, એ લોકો શું છે?
વિનંતીઓ કરવાની, દર વખતે આજીજીઓ કરવાની, દર વખતે તાલો ભાથરવાના. શેના માટે? આપણે માત્ર નોટ બેંક બન્યા. હવે આંદોલન મને તમને શીખવાડે છે, આવતીકાલે કોઈ આપણને હાથ ન લગાડે એવી બહાદુર પ્રજા બનવું હોય તો હવે નોટની સાથે હવે વોટ બેંક પ્રજા ઊભી કરવી પડશે. આપે જોયું તે મુજબ સુરતમાં જૈનો આક્રોશિત છે અને આક્રોશિત થઈને તેઓ સમાજને પણ મુનિઓ કહી રહ્યા છે કે વસ્તી વધારો જ્યારે પાવર ત્યારે જ વધશે. નોટ બેંક તો ખૂબ છે, વોટ બેંક નથી, એટલે આ સહન કરવું પડે છે. સુરતથી અમારા સંવાદદાતા બળદેવ સુથાર જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું. બળદેવ, જે પ્રકારે નિવેદન અત્યારે ચાલ્યું, આક્રમકતા સુરતમાં જોવા મળી રહી છે. જો કે પાવાગઢમાં સમાધાનની વાત આવી છે, પરંતુ હવે એવું લાગે છે કે જૈનો રીતસરના લડાયક મૂડમાં આવી ગયા છે અને તે જ પ્રકારના નિવેદન પણ છે. ચોક્કસપણે ગઈકાલથી જે રીતે આક્રોશ છે તે અત્યારે પણ સુરત શહેરની અંદર જૈન સમાજની અંદર આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે વચ્ચે બપોરના સમયે જે વાત સામે આવી હતી કે જૈન સમાજનું જે છે સમાધાન થયું છે, પણ જે રીતે સુરતની અંદર કલેક્ટર કચેરી ખાતે જૈન સમાજના આગેવાનો જે સાધુ સંતો જે બેઠા છે તેમનો એક જે માંગ છે હજુ સુધી જ્યાં સુધી ચોક્કસ જે પરિણામ નહીં આવે ત્યાં સુધી તેમનું છે આ જે છે માંગ છે તે યથાવત રહેશે. ત્યારે જોઈ શકાય છે કે જૈન સમાજના સાધુ સંતો છે તે અહીંયા બેઠા છે. અત્યારે બીજી બાજુ પાવાગઢની અંદર તંત્ર તરફથી તમામ જે મૂર્તિઓ હતી તે ફરીથી સ્થાપિત કરવાની જે કામગીરી છે તે યથાવત કરી છે. ત્યારે સાધુ સંતો શું કહી રહ્યા છે તેમની સાથે સીધી વાત કરીશું. મારા સાહેબ, જે રીતે અત્યારે પાવાગઢની અંદર તંત્ર તરફથી મૂર્તિઓ ફરીથી સ્થાપિત કરવાની જે કામગીરી છે ત્યારે અત્યારે ચાલી રહી છે, તો આપનું શું કહેવું છે? હવે કઈ રીતે આગળ આવનારા દિવસોની અંદર કે અમારે જે કહેવાનું બધું કહેવાઈ ગયું હતું, હવે અત્યારે અમારી સભા પૂરી થઈ ગઈ છે. હવે આજે જે કહીશું એ આવતીકાલે કહીશું. આજે કહેવાનું બધું સમાપન થઈ ગયું. 3 કલાકની અમારી સભા ચાલી, ઘણા પત્રકારો આવી ગયા, ઇન્ટરવ્યૂ લઈ ગયા કે તમે થોડાક મોડા પડેલા છો, એટલે આજે અમે આ બાબતમાં કશું જ કહેવા નથી. અત્યારે ઇનપુટ એ રીતના આવી રહ્યા છે. સભા પૂરી થઈ ગઈ, સમાપન પૂરું થઈ ગયું છે. હવે બધાને કહી દીધું છે હવે કાંઈ નહીં, જે છે હવે જોયા કરીએ છીએ. જે હશે આવતીકાલે જો આવી શકો તો આવો, તો આવતીકાલે કદાચ તમને જવાબ આપી શકે. આવતીકાલ સુધી આ જ રીતે યથાવત રહેશો? ચાલશે એવું લાગે છે અમને. જ્યાં સુધી સંપૂર્ણ રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી આ ચાલશે. કઈ રીતનું સંપૂર્ણ રિઝલ્ટ? એટલે કહેવાઈ ગયું છે ભાઈ, આજુબાજુ બધા મળી લેજો, હવે બધું પૂરું થઈ ગયું, ત્યારે સમાપ્ત. જે રીતે જોઈ શકાય છે કે સાધુ સંતો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. તેમનું જે કહેવું છે કે પરિણામ જ્યાં સુધી ચોક્કસ નહીં મળે ત્યાં સુધી તેમનો આ રીતે જે વિરોધ છે તે યથાવત રહેશે. મોટી સંખ્યાની અંદર જૈન સમાજના જે આગેવાનો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી બાજુ જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે પાવાગઢની અંદર તંત્ર તરફથી તમામ જે મૂર્તિઓ છે તે ફરીથી સ્થાપિત કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. એટલે કે કહી શકાય છે કે જેમની જે માંગણો હતી તે માંગો પ્રમાણે હાલ તંત્ર તરફથી જે એક પછી એક જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. પણ જે રીતે સાધુ સંતો જે રીતે કહી રહ્યા છે, જૈન સમાજના મહારાજ જે કહી રહ્યા છે તે પ્રમાણે બળદેવ, ખાસ મહત્વનું એ છે કે આપણી આસપાસના જે લોકો છે એમનું શું કહેવું છે? કારણ કે એ સામાન્ય જનતા છે, તેમને જાણવું, તેમનો મત જાણવો ખૂબ જરૂરી છે. તેઓનું શું માનવું છે? જો તેમની સાથે આપ વાત કરી શકો તો. અક્ષય, જ્યાં સુધી જૈન સમાજની વાત કરવામાં આવે તો જૈન સમાજ એક શિસ્ત સમાજ તરીકે ઓળખાય છે. એમની એક આગવી ઓળખ રહેતી હોય છે. ત્યારે જ્યાં સુધી તેમના જે મહારાજ સમાજના જે આગેવાનો ત્યાં બેઠા છે ત્યાં સુધી જૈન સમાજના બીજા વ્યક્તિ કે બોલવા તૈયાર નથી. કારણ કે જ્યાં સુધી તેમને ત્યાંથી આદેશ આપવામાં આવે ત્યાં સુધી એ લોકો બીજું કઈ વસ્તુ બોલવા માટે નથી. કારણ કે જે રીતે જૈન સમાજની અંદર બળદેવ, જે સામાન્ય લોકો છે તેમની વાત કરું છું, જે આપણી આસપાસ ઊભા છે તેમની, પબ્લિકની વાત છે. પબ્લિક સાથે વાત કરો તો એમનો મૂડ પણ જાણી શકાય કે તેઓ શું માને છે. જે રીતે અક્ષય એમને આપણે પ્રયત્ન કરીશું. શું કેવું છે, કઈ રીતનો વિરોધ તમારો? બહુ સખત વિરોધ છે અમારો. આજે યુદ્ધ બન્યું છે બહુ. જે રીતે મહારાજ સાહેબ જે કહી શકાય છે તેમના જે આચાર્ય જે રીતે ના પાડી રહ્યા છે, ત્યારબાદ જે રીતે કહી રહ્યા છે કે ત્યાં સુધી કોઈ નિવેદન આપવા તૈયાર નથી. જી અક્ષય. જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જૈનોનો મૂળ લડાયક જોવા મળી રહ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી આખો મામલો શાંત નહીં પડે ત્યાં સુધી તેઓ અહીંથી હટવાના નથી. એટલે કે પાવાગઢના પડઘા સુરતમાં જબરદસ્ત પડી રહ્યા છે.